ગઈકાલે રાત્રે મ્યુઝિકલ હાઉસી, ડાન્સ, મસ્તી અને મધરાતના દાબેલી, આઈસ્ક્રીમ અને કેક પછી અમે બધા રાત્રે બહુ મોડા સૂતા હતા. મને તો એમ લાગ્યું હતું કે આજે બધા આરામથી ઉઠશું, પણ મારા હસબન્ડ હાર્દિકને ઓળખતા હોવ તો તમને ખબર જ હશે, જ્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં વહેલી સવારે ઉઠીને દર્શન કરવા, જળ ચડાવવા અને નિજ મંદિરમાં પૂજા કરવાનો મોકો એ ક્યારેય છોડતા નથી. એટલે સવારે 5 વાગે મને પણ પ્રેમથી કે કહું તો જબરદસ્તીથી ઉઠાડી દીધી. સવારે લગભગ 5:30 પોણા 6 વાગ્યે અમે બંને ગાડી લઈને કોટેશ્વર મહાદેવના દર્શન માટે નીકળી પડ્યા. સવારની ઠંડી હવા, ચારેય બાજુ શાંતિ અને સમુદ્રની લહેરોનો મધુર અવાજ. એ જ વાતાવરણમાં નિજ મંદિરમાં મહાદેવના દર્શન કરવાનો અને પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો. હાર્દિકે શ્રદ્ધાપૂર્વક જળ અભિષેક કર્યો, પૂજા કરી અને આરતીનો દિવ્ય લાભ લીધો. ખરેખર દિવસની શરૂઆત આનાથી સુંદર બીજી શું હોઈ શકે? ગઈકાલે આ જ જગ્યાએ અસ્ત થતો સૂર્ય જોયો હતો અને આજે એ જ ક્ષિતિજ પરથી ઉગતો સૂર્ય જોઈને એવું લાગ્યું કે કુદરત રોજ એક નવી આશા લઈને આવે છે. ત્યારબાદ અમે કોટેશ્વરથી નીકળ્યા અને ફરીથી અમારા ઉતારે સ્વામિનારાયણ મંદિર જવા લાગ્યા. તો રસ્તામાં એક જગ્યાએ ગરમા ગરમ જલેબી ગાંઠિયા બનતા દેખાઈ ગયા. પછી વાટ શેની જોવાની હોય, બસ તો જેઠાલાલના ફેવરેટ જલેબી ગાંઠિયા ખાધા અને અમે આવી ગયા પાછા અમારા ઉતારે. ત્યાં પણ બટેકા પૌવા અને ચાય કોફીની વ્યવસ્થા હતી, એ પણ નાસ્તો કર્યો. બસ તો બધાએ ચા નાસ્તા કર્યા અને ફરીથી અમે પાછા ગોઠવાઈ ગયા બસમાં અને ત્યાંથી અમે ગયા નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી મંદિરે. અહીંયાની આ એકદમ જ યુનિક મૂર્તિ વિશે મહારાજ પાસે ઇતિહાસ જાણ્યો. દક્ષ પ્રજાપતિ અધિક માસના આ શુભ અવસરે સુહાસ મહારાજના સાનિધ્યમાં સંકલ્પ કરવાનો અને પવિત્ર સરોવરમાં ડૂબકી લગાવવાનો લાભ મળ્યો. એક સાથે આખો પરિવાર શ્રદ્ધાભાવથી આ પવિત્ર સ્નાનમાં જોડાયો. આ દ્રશ્ય ખરેખર મનને સ્પર્શી જાય એવું હતું. લગભગ બધા જ પરિવારજનોએ નારાયણ સરોવરના આ પવિત્ર જળથી અધિક માસમાં આ પવિત્ર સ્નાન કર્યું. ત્યારબાદ અમે બધા ફરીથી ત્રિવિક્રમરાયજી મહાદેવના મંદિરે પહોંચ્યા. ત્યાં અમે બધા જ અનાજથી મંડપ ભર્યું, શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યા અને પૂજા અર્ચના કરી. આવી ક્ષણો કેમેરામાં કેદ થઈ જાય છે, પણ એની અનુભૂતિ માત્ર હૃદયમાં જ સાચવી શકાય છે. અહીંયાનું દિવ્ય વાતાવરણ, મહાદેવનો જયઘોષ અને સૌથી સુંદર દ્રશ્ય, આટલા બધા દીવડાઓના પ્રકાશથી જાણે આખો મંડપ ઝળહળી ઉઠ્યો હતો. ક્યારેક એક જ દિવસમાં એટલી બધી દિવ્ય ક્ષણો મળી જાય કે આખી જિંદગી માટે યાદગાર બની જાય. બસ તો ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર આટલી સુંદર ક્ષણોના સાક્ષી બન્યા પછી ફરીથી અમે અમારી બસમાં ગોઠવાઈ ગયા અને અમારા ઉતારે પહોંચી ગયા. અહીંયાથી હવે અમે બધા ફટાફટ જમી અને પાછા અમારા આગળના સફર માટે નીકળીશું. બસ તો આગળના વ્લોગ્સ જોવા માટે બન્યા રહેજો. જય જલારામ, જય શ્રી કૃષ્ણ.